સમાચારો પર નજર કરીશું। ભાવનગરથી સમાચાર લઠ્ઠાકાંડ પર અત્યારના સૌથી મોટા સમાચાર છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે। લઠ્ઠાકાંડની ઘટનામાં આજના દિવસમાં વધુ 3 લોકોના મોત થઈ ગયા। હાર્દિક કિલજી, સંજય ડોડિયા બાદ અવિનાશ પરમારનું મોત થઈ ગયું। અવિનાશ પરમારનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। હાર્દિક કિલજીનું ભાવનગરમાં સારવાર વખતે મોત થયું। સંજય ડોડિયાનું સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। વધુ 2 લોકોના મોત સાથે મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે। અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, 26 લોકો ડિસ્ચાર્જ થયા, 8 લોકો સારવાર દરમિયાન અને વધુ 3 લોકોના મોત થયા છે। મૃત્યુઆંક 11 પર શું વિગતો મળી છે? જો ઝેરીલા શરાબના કારણે જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર મૃત્યુઆંક છે તે 11 ઉપર પહોંચ્યો છે। સ્વાભાવિક છે કે જે તળાજા તાલુકાનું પિંગળી ગામ આવેલું છે કે જ્યાં સંજયસિંહ ડોડિયા નામનો વ્યક્તિ હતો કે તેમને આજે ઝેરીલા શરાબ છે તેનું સેવન કર્યું હતું અને તેમની સુરત ખાતે સારવાર ચાલી રહી હતી, તેમાં તેનું મૃત્યુ થયું છે। અને તાજેતરની અંદર થોડીવાર પહેલા ભાવનગરમાં જે અવિનાશ પરમાર નામનો વ્યક્તિ છે કે જે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો હતો તેને પણ અંતિમ શ્વાસ લીધા છે। અને આ અવિનાશ પરમાર કે ભાવનગર કોર્ટની અંદર પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો, તેમનું પણ મૃત્યુ થયું છે। થોડા દિવસ પહેલા તેમને આ રોયલ સ્ટેકની બોટલ છે તેનું સેવન કર્યું હતું દારૂનું, અને ત્યારબાદ તેમને આ લઠ્ઠાકાંડની અંદર જે અસરગ્રસ્ત થયેલો વ્યક્તિ હતો અને તેનું સારવાર દરમિયાન મોત થતા હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ અર્થે ખસેડવામાં આવી રહ્યો છે। આમ ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર 11મું મૃત્યુ છે, 11 મૃત્યુ થયા છે અને હાલ પણ જે મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે, કારણ કે હાલ ક્રિટિકલ કન્ડિશનની અંદર અન્ય 2 લોકો છે કે તેઓ જીવન મરણ વચ્ચે સારવાર લઈ રહ્યા છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। કુલ 11 લોકોને ભરખી ગયો છે આ ઝેરી દારૂ અને હજી કેટલાક લોકો સારવાર હેઠળ છે। વધુ એક મહત્વના સમાચાર ભાવનગર લઠ્ઠાકાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની ગુનાહિત કુંડળીનો પર્દાફાશ થયો। ગૌતમ સોલંકી સામે અત્યાર સુધીમાં પ્રોહિબિશનના 4 ગુના નોંધાયેલા। ગૌતમ સોલંકી સામે મારામારીનો અગાઉ 1 ગુનો નોંધાયેલો હોવાનો ખુલાસો। સુરત, ભાવનગર અને દાહોદમાં ગૌતમ સોલંકી સામે ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો। ઓક્ટોબર 2022માં સુરતના કામરેજમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો હોવાનો ખુલાસો। દાહોદ જિલ્લામાં પણ દારૂના કેસમાં ગૌતમ સોલંકી અગાઉ સંડોવાયેલો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગૌતમ સોલંકીની કરમ કુંડળી હવે ધીમે ધીમે સામે આવી રહી છે। તો પોલીસે અગત્યની જાણકારી જાહેર કરી છે આ સમગ્ર મામલે।